સવારમાં જો મસ્ત દાણા શેકાઈ રહ્યા છે અને ઓલી બાજુ મમરાઈ દે મસ્ત ચાળીને લઈ લીધા છે. દાણાનું શું બનાવવાનું છે? શેકી નાખો ઠીક, ઓલા પીળા કરવા વઘારવા. તો ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, વેલકમ ટુ અવર અનધર વ્લોગ. ને બધાના દિવસ ખૂબ જ સારો જાય. તો મસ્ત મસ્ત જો સવાર થઈ ગઈ છે અત્યારે, અને આમાં નીલભાઈ અહીંયા સૂતા છે. જો એ રૂમમાંથી આવીને અહીંયા સૂઈ જાય બાના ખાટલે, તો એ અહીંયા સૂઈ ગયો છે. અને મમ્મી અત્યારમાં બનાવે છે મમરાના લાડવા. ગોળ ભાંગવાનો અવાજ આવે છે. તો મમ્મી બનાવે છે મમરાના લાડવા અને સાથે તલની ચીક્કી બનાવવાની છે. તો હું થોડુંક પથારીને બધું મૂકી દઉં અને પછી થોડીક મમ્મીની હેલ્પ કરાવી દઉં. લાડવાને હું બે થઈને બનાવી નાખીએ. બાળકો સૂતા છે ને ત્યાં બધું ફટાફટ છે ને બની જાય એવું છે. અને વાગી ગયા છે અત્યારે જો સવારના કેટલા કહું 8:30 વાગી ગયા છે. તો 8:30 વાગ્યા છે. 9 વાગે ને એવું બધું થાય ત્યાં અમારું કામ બધું પતી જાય અને પછી અમે પાછા કામે વળગવી. સવારમાં અમારી મસ્ત તલ સાંકળી તો બની ગઈ છે અને હવે અહીંયા મમરાના લાડવા બનાવવાના છે. પણ ગોળ ભાંગતો નહોતો તો મમ્મી કહે કે હું આમાં નામાં કે ગોળ ભાંગી દેશો હવે. ને અહીંયા જો મમરાના લાડવાની પ્રિપેરેશન થઈ જાય શરૂ. હવે શિયાળો છે ને ત્યાં આવું બધું ખાઈ લેવાય. તલ તો બહુ જ સારા ખાવામાં. હવે પછી આપણે ઘરે ને ઘરે ખાવું ને એટલે જો આવી ફરતી કોર ને એવું નથી કાઢ્યું, તોય મસ્ત બેની છો, ચોરસ સરસ બેની છે. જો ચાલો હવે મમરાના લાડવા બનાવી નાખવી. ગાઈસ જો ટ્યુશનમાંથી છે ને મને છોકરીઓ મળવા આવી છે. કા અચાનક સરપ્રાઈઝ આપી, બહુ મસ્ત સરપ્રાઈઝ આપી. સારું લ્યો તઈ ત્યારે એ છે ને બહાર જાવ કેદું ના કરતા હતા. પણ ધર્મન શરદી થઈ ગઈ ને, ધમુ થોડીક બોલમાં ને ધમુન શરદી થઈ ગઈ ને ત્યાં જવાણો નહીં તો પરાણે કઈ જવું છે ને. પીઝા ખાવા છે આ બધાને. બોલો અમે ઓલા સર લઈ ગયા ને ત્યારે યોગી ચોક ઓલા સેતુ બધું નીચે કયું છે પીઝા ટોલિયન કે ત્યાં ગયા તા. ત્યાં બહુ મસ્ત મળે છે. હવે જોઈએ છીએ થોડાક દિવસ પછી જો ચાન્સ મળશે તો જાશું ખરા. કા કેવું કઈ નહીં જોઈએ. ચાલો હાલો કામ કરાવો. બધા આવ્યા છો તમે. એમાં એવું હતું ઈ આવ્યા ને અમે મમરા લાડવા ને એવું બનાવતા હતા એટલે આજ કામ બધું બાકી રહી ગયું હતું. પણ કાંઈ વાંધો નહીં. હવે અમારું ઉતાવળ ન હોય. ટ્યુશન તો જવું, ટ્યુશન જવું ને તો એ ભાગા દોડી હોય. એમાં છે રવિવાર છે એટલે કઈ બહુ ઉતાવળ ન હોય. હવે એવું છે. મજા આવી ગયો તમે આવ્યા તે ત્યાં ટ્યુશન હોય પછી આપણે હરખું કાંઈ નહીં. ચાલો તો એક દિવસ જાશું બરોબર કે તું તને મારો દોસ્ત તું ચા ઢોળી નહીં. મમ્મીએ જો ચા ની રકાબી ભરી છો. ભલે ડાયાબિટીસ વધી જાય, ભલે ડાયાબિટીસ વધી જાય. બીજું હું આમ જો દીદી આવી તને ગમ્યું હે? દીદીને આપણે ચોકલેટો દેવી છે. હા કેટલો શરમાતો હોય એમ. ચાલો કઈક પ્લાન કરવી બરોબર કેમ થાય છે. તો થયું મોડું અને મમરા લાડવા કર્યા અને તલ હાકડી કરી અને હવે જો ફુલાવ ભાત બનાવું છું. વિડીયામાં તમે જોયા કરજો કઈ રીતની ચેનલ બનાવું છું બધું જોજો. પછી સારું લાગે તો નીચે લખીને મોકલજો કે ઓકે. જો હવે આદુ મરચી અને વટાણા નખાઈ ગયા છે. ગાજર નાખ્યા પછી જો આમાં આદુ મરચી નાખો ને એટલે બહુ મસ્ત સરસ સ્વાદ આવે. મીઠું નાખવાનું, જીરું જાજુ નાખવાનું. જીરું જાજુ નાખો ને એટલે એનો સ્વાદ આવે. મીઠું માપે ભાતમાં નાખ્યું હોય ને એટલે. અને હવે આદુ મરચી જરીક આવતા જતા જ નાખવાના. બહુ નાખીને તો બહુ તીખાશ થઈ જાય. આ રીતનું હલાવ્યા કરવાનું એટલે ગાજર જો રસ થઈ ગયા. વટાણા તો બફાઈ ગયા. હવે ધાણા બધા નાખવાના પણ તાજા ધાણા નાખવાના, વાસી ધાણા નહીં. ભાત આરે વટાણા ભાત આરે જ હોય. નહીં અલગ હોય હો. એનો ભાતમાં તો લોંદો થઈ જાય. અને અહીંયા જો અમારે બટેટાનું કુકર મૂકવું પડે. મસાલાની દુકાન છે ને તે વડાપાવની. તો જો એ કુકર એરવેર કરી નાખવું. પછી હવે કઢીને ભાત અને સલાડ એટલું હોય એટલે કાંઈ જોઈએ નહીં અમારે. ટિફિન ન હોય ને એટલે બનાવ્યા કરીને.
અને હવે જો ભાતને છે ને આ રીતના નાખવાના, જરા જરા કોરા કરતા જવાના, ભાંગતા જવાના અને મોકળા કરી, નકર તો લોંદો થઈ જાય, સ્વાદ વયો જાય બધો અંદર. આ રીતના પરવા નાખવાના. હળદર નહીં નાખવાની, કોઈ વસ્તુ જ નહીં નાખવાની. અને ભાતમાં પાણી નહીં રાખવાનું, જરી કઈ મોકરા. ગેસ ફૂલ નહીં રાખવાનો, ધીમો ધીમો રાખવાનો. હા ગાવા આમ કરતા કરતા રસોઈ થતી જાય, કામ થતું જાય અને અમારો સમય આમાં વયો જાય છે. ક્યાં જાય છે ને અમને નથી ખબર. હવે કઢી વઘાર નાખી, કઢી વઘારી જોજો તમે કઈ રીતની વઘારી છે. આ ભાત તો થઈ ગયા છે એટલે હવે એમાં કાંઈ નાખવા પણ નથી. અહીં ભાત મૂકી દઉં. કઢી મૂકી દીધું છે, આને ઢાંકી દઈ. આમાં છાશ, ઘાટી છે ને એટલે ઘાટી જ રાખવાની, પછી પાણી નાખશું કઢીમાં. નાખો ને એટલે કઢીનો સ્વાદ બહુ આવે. આદુ મરચી તો અલગ હોય, પણ આમાં છે ને લસણ નાની નાની કટકી કરીને નાખી દો ને એટલે પીસાઈ જાય. આમાં હજી તો કેટલું આઈટમ આવશે, કોકમ, બાદિયા, લવિંગ. આમાં ચણાનો લોટ માપે નાખવાનો, બહુ ઘાટી નહીં. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું, બહુ નહીં નાખવાનું, માપે છે. સ્વાદ પ્રમાણે ખાંડ. હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ, એમાં તેલ નાખી દઈએ. તેલ બહુ માપે ને 1.5 પાવનું છે. તેલ આવી જાય, હજી તો વાર છે તેલને. આપણે આને પીસી નાખી. ધીમે આટે પીસી નાખીને એટલે હજી પીસાઈ જાય. તો મારે તેલ આવી ગયું છે. જો 2 દાણા રાઈ નાખવાની, જીરું નાખવાનું, મેથી નાખવાની, પછી કોકમ નાખવાના, બાદિયા નાખવાના, લાલ મરચાં નાખવાના અને લીમડો હોય તો નાખવાનો, ન હોય તો કાંઈ પરાણે નહીં નાખવાનો. અને હિંગ નાખી દેવાની. આટલું નાખો એટલે તમારે કઢી આવે ઉપર. ચાનો વઘાર જા, તેલ આવવા દેવું પડે. પછી જરાક લીલું દરેલ જીરું નાખી દેવાનું. પછી કોઈ વસ્તુ નહીં નાખવાની, આટલું નાખી દેવાનું.
બધું નાખીને પછી હલાવવાનું. તમને એમ લાગે ઘાટી છે તો પાણી નાખવાનું, નકર નહીં નાખવાનું. તો જાઓ આની રીતે બધું જો આને કહેવાય સુરતી કઢી, ને આપણે કાઠિયાવાડ બનાવી પીરી કઢી. તેલ કાંઈ જોહે નહીં, બધું પૂરું થવાનું. એમાં ધાણા તાજા ભરી લઈ થોડાક, તો અમારે કુકરની સીટીઓ મંડી ખાવા. એમાં તાજા ધાણા ભરી લઈ. અમારે જોઈએ ધાણા તો મસાલામાં. અમારી કઢી બની ગઈ. હવે આને ધીમે ગેસે પકવા કરવાની. મમ્મી નાખે છે ને બધી રસોઈ મસ્ત થાય છે. હું કામ કરતી હતી ને કે લાઈ કે હું રસોઈ બનાવી નાખવા. આજે ચીકીને એવું કર્યું ને થોડુંક મોટું થયું તો હવે હું છે ને કપડા સુકાઈ આવું ને મમ્મી રસોઈ બનાવી નાખે. તમે મમ્મીની રસોઈ એન્જોય કરો કા? હવે તમે એકવાર જોઈ લેવો કઢી કેમ. અમારી બારીમાં કબૂતર જોવો તમે, કેટલો મસ્ત કલર છે. જો વાળી ગયું લાગે છે મને, એટલે ઉડી જશે. નહીતર તો આખું બારીમાં છે ને આટા જ મારતું હતું. એ ગયું. સપ્તમ ગયા ને જો આ હનુમાન ચાલીસામાં જો આવું બધું પ્રસાદી આપે અને બહુ જ મજા આવે. ભાગવતમાં એટલી મજા આવે ને ગેસ કરીને બહુ મજા આવે. પાણી હોત હતું ને આમાં કા બોટલો બધું આપે છે. તમે બધા એકવાર આવો સપ્તાહ ભરવા. સુરતમાં રહેતા હોય આવો કયો? સુરતમાં રહેતા હોય આવો. જાનકી હોત હતી હો. આજ મેસેજ મેં કર્યો ને, મેં તું હતી કે હા સેવામાં. હા, એ સેવામાં હોય જ તે. સેવામાં તો એમાં એવું છે, હનુમાન ચાલીસા સપ્તાહમાં જાય ને બધા માટે જો આવી પ્રસાદી છે. એમાંથી મસ્ત ફાફડી અને ઓલા ગોપાલના ભૂંગળા આવે ને એવા મસ્ત ભૂંગળા નીકળ્યા. અને રોજ આ ટાઈપની જ પ્રસાદી દેવાના છે. અને અમારી ટ્યુશનવાળી છોકરી એવી હતી ને એવું કહેતા હતા કે મેડમ હાલો ક્યાંક બહાર જઈ, તમે દાલો પાણીપુરી ખવડાવવા લઈ જાઉં છું. તો અત્યારે છોકરીઓ આવે છે ને, હું બે છોકરાને લઈને જઈ છીએ. તો નીકળ્યું હવે જો કેવી બહાર છે ટ્રાફિક, શું જોઈએ હવે બહાર જઈને. હાલો મમ્મી જઈ હો, ખુલ્લું જશે ને અહીંયા જ છું ને. તો જો છોકરીઓને પાણીપુરી ખવડાવી દીધી અને હવે અમે અહીંયા પહોંચી ગયા છીએ મારુતિમાં. હવે શું ખાઈને જોઈ, અને ટ્રાફિક તો બહુ જ છે. મજા આવી ને પાણીપુરી ખાવાની? તો પછી તને તો ચાંદી પડી ને એટલે તીખી લાગતી હોય. એમાં એવું છે મેહુલ તો પછી આવે નહીં કઈ, ઈ કઈ હોય નહીં. એટલે અમે કીધું કે અમે અમારી રીતે નીકળી જઈએ. છોકરીઓને આવવું હતું ને તો મજા આવી ગઈ કા? ટ્રાફિક જોવો રોડે. જો તો હું જીસીબી જાય, જો જાય. અરે વાહ. એ નીલ, એ ખૂણો વાગી જાય બેટા આંખમાં. મમ્મી જઈશ સપ્તાહમાં 3 જણા જઈશ મૂકવા. પપ્પા એક જાય છે તો આ બે જો વાહે થયા. ઘડીક બેસજો મસ્ત સાંભળજો સપ્તાહમાં. અને પહેલાને ધ્યાન રાખી તો ઉતરી ગયો પૈસા વગર. કાંઈ નહીં હાલો જઈ આવો. બીજું હું 5 દિવસ છે કે 7 દિવસ? શનિવાર જઈ આવો. એક દી આવશું અમે, ઠંડી નહીં હોય તો. હાલવાન થાય ની છોકરા નો હાલે, આપણે તાલી લઈ. અઠવાડિયું છે 5 દિનની છે ને? મમ્મી 5 દિનની કહેતા મને હતા. તો બધે 5 દિન ઓલું હતું. કાલે બોલ્યા શનિવારને જ 8 દી લાગે. આજે રવિવાર છે. શુક્રવાર છે 7 દિનની છે. 7 દી કે આજે રવિવાર છે ને તો આવે શનિવાર પૂરી થઈ જતી હોય. શુક્રવાર થતી હોય. શુક્રવારે થાય. ફોન લ્યો તમારો હાલો.
તમને જે કાંઈ બી હું કોઈને ઉતારી વયા તો તમારે એક જ નથી દે. અહીંયા અમારે આવવું છે તો આવી જજો. હા ઉતારી નહીં તો નો અહીંયા પછી હાલવાન થાય તો બસ ગાડી નહીં જવા દે ક્યાંય. એમ નહીં અને ઓલા બે થોડા હાલે કઈ ઈ નો હાલી કોઈ શકે રીતે હાલે નહીં, છેટી ગાડી મૂકી અને જ્યાં ટ્રાફિક આવવા જવાનું હોય બહુ ભાઈ અત્યારે કયા મીરા જૂના મીરા પાસે ઠેઠ ગાડી મુકાવે છે શું જોણા મીરા પાસે તો રિંગ રોડ માં બનાવ્યું છે. ઠેક ઓહો ચાલો આપણે વળગવી કામે બે છોકરાને લઈને જાય છે એટલે ફટાફટ છે ને કામ કરી નાખવી એટલે થોડુંક બીજું રીતે કામકાજ ને એવું બધું થાય એ ભલે જાતા આપણે જમીન ઉભા જ થઈએ જો પાછળ દેખાય છે ને બધું વાસણ ને બધું એમને પડ્યું છે એ બધું કરશું મસ્ત થોડાક પીઝા ખાતા બહુ મજા આવી ગઈ છોકરીઓ આવી હતી એમ થાય કેટલા દિવસથી કહેતી મેડમ હાલો ને મેં હાલો આજે ખવડાવું થોડું પાણીપુરી ખાધી એક પીઝો ખાધો અને નાનું એવું બર્ગર ખાધું ને પીઝા મને બહુ સરસ લાગ્યા ને થોડોક મમ્મી માટે પાર્સલ રીતે લેતી આવી હતી તો પછી મેં ચાન ભાખરી કરી નાખીને પપ્પા મેહુલ માટે ઈવેને રીંગણાનું શાક ભાવે તો ઈવેને રીંગણાનું શાક બનાવી દીધું સરસ મજાનું અને હવે ઘર આંગણે સપ્તાહ છે એટલે મમ્મી જાય છે તો એ સારી વાત છે મારા છોકરા છે ને એટલે નો મેળ આવે ને બહુ દૂર પાર્કિંગ છે કેમ કે માણસો એટલું બધું થાય એટલે આપણે તો ચાલી લઈ દોડાદોડ પણ બાળકો ન ચાલે ને વળી પાછી ચાલીને પહોંચે ને જો એ ન બેઠા હોય તો એ આપણે પાછું આવું બહુ અઘરું થઈ જાય એટલે મમ્મી મેં તમે જાઓ ઘર આંગણે ગંગા છે તો નાય જ લેવાય ડૂબકી ખાઈ લેવાય ને બીજું શું તો મમ્મી જાય છે તે ભલે જાય હું કામ બધું મેં કીધું કરી નાખીશ ચાલો કામ કરીને મળવી પાછા ફરીથી તો ગાઈસ જો મસ્ત વાસણ ને બધું સાફ થઈ ગયું અને કચરા પોતા થઈ ગયા અને તમે જોવો જો ધર્મ શું બતાવે છે શું છે એમાં ચોક તેમાં ચોક ભરી દીધો બુલેટમાં અરે વાહ અને આમાં નીલભાઈ શું ખાય છે ભૂંગળા તો ગાઈસ જો મમ્મીએ મસ્ત કઢી ને ભાત બનાવ્યા હતા એના આઈસે ખરેખર મસ્ત રસોઈ થઈ છે કે લાય આજે હું વિડીયો ઉતારતી જાઉં મેં કીધું કાંઈ વાંધો નહીં ચાલો તમે ઉતારો ને હું કામ ને એવું બધું કરું ગમે એનું આમ સારું કામ થતું હોય ને તો નીલ ને ગયા હતા તો સપ્તાહમાં મૂકવા ગયા હતા નીલ કેવી ટ્રાફિક હતી કે ખરખું બોલતો સંભળાય ગાડી મૂકવા 1.5 કિલોમીટર આગળ તો બધાને થોડી ખબર હોય તું ક્રિકેટ રમવા ક્યાં ગયો તો ગાડી મૂકવાનું દૂર હતું પાર્કિંગ બહુ દૂર હતું ને એવું હતું કાંઈ વાંધો નહીં ચાલો તો મમ્મી સપ્તાહમાં ગયા છે ને નીલભાઈ ને અમારે તો ભૂખ લાગી જ જાય તો ઈ કામ કરે છે ને એક ભાઈ જો બુલેટમાં મ્યુઝિક વગાડીને રમવાનું કામ કરે છે એવું બધું છે હવે વાગી ગયા છે 10 પછી મેહુલની રોટલી બાકી છે તો એ રોટલી ને એવું બધું કરશું અને પછી વાસણ ને એવું બધું સાફ કરશું હવે આપણે એવો વિચાર છે કે વ્લોગ ને છે ને રોજ સવારે 10 વાગે અપડેટ કરી દેવાનો એટલે આજના આખા દિવસની જે પણ કઈ અપડેટ હોય ને એ સવારે તમને મળી જાય કેમ કે જો હનુમાન ચાલીસાની કથા હતી તો આખો દિવસ એની પોથી યાત્રા નીકળી હતી આ તે એ બધો વિડીયો છે ને હું કાલ સવારે મૂકી દઈશ એટલે તમને છે ને આખું અપડેટ મળી જાય કે કેવી રીતે હતું શું હતું બહુ મસ્ત ભવ્ય પોથી યાત્રા હતી તો તમે પણ જોઈ શકો અને બે કામ તો એવો વિચાર છે આપણે કે હવેથી રોજ સવારે 10 વાગે આપણા બ્લોગ કન્ટિન્યુ આવી જશે તો અહીંયા જ આપણે હવે બ્લોગને એન્ડ કરી દઈએ બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને કાલનો દિવસ મસ્ત મસ્ત ઉજવે બધાને હા બોલ શું બોલવું છે હનુમાન તો જય શ્રી રામ એમ ઓહો ઓહો બસ 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 ઓકે બાય 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 કીધે બાય બાય